નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંદલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બકો આપણે ધોરણ 10નો વિષય ગણિતમાં ચેપ્ટર 10 વર્તુળ આની આપણે ચર્ચા કરવાની છે। તો આમ તો બકો વર્તુળ શબ્દથી આપણે પરિચિત જ છે। નીચેના ધોરણમાં આગળના ધોરણોમાં આનો ઉલ્લેખ આપણે કરેલો છે અને એના વિશે આપણે અભ્યાસ પણ કરેલો છે। તો આ ચેપ્ટરમાં ખાસ કરીને બકુ એની જે માહિતી છે, પ્રાસ્તાવિકતા, પ્રસ્તાવના, આની આપણે થોડી ચર્ચા કરી અને પછી ચેપ્ટરમાં આગળ જશું। નાનું ચેપ્ટર છે બકુ અને આવડી જાય એવું છે। તો જોઈએ બકુ કે સૌથી પહેલાં તમે વર્તુળ વિશે શું જાણો છો એમ। તો વર્તુળ છે બકુ એ આપણે આવી રીતના દોરીએ બકુ એ તેને આપણે શું કહીએ છીએ? વર્તુળ બોલાવીશું બકુ કે દોરવા માટે બકુ આમ કરું તો વર્તુળ દોરી નહીં શકાય। એટલે વર્તુળને દોરવા માટે બકુ સમતલની જરૂર પડે। તો આપણે બોલાય કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી, સમજો એ બિંદુ O છે, તો સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે તમે ગમે ત્યાંથી માપો બકુ તો એ અંતર કેવું હોય? સરખું। તો અચળ અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય બકુ? વર્તુળ। ફરી વખત, સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના ગણને, કારણ કે એક કરતાં વધારે બિંદુ છે, એ બધા ગણને તમે દોરો, ભેગા કરો તો એ વર્તુળ બનાવે છે। તો વર્તુળ વિશેની માહિતી થઈ, વ્યાખ્યા થઈ। હવે એના અંદરના બકુ શબ્દો, ચાલો ત્રિજ્યા। એવું બોલી શકાય કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને વર્તુળની શું કહેવાય બકુ? ત્રિજ્યા। ચાલો આનું નામ આપી દઈએ એ। તો O A છે ને બકુ, એ વર્તુળની ત્રિજ્યા થઈ। એની સંજ્ઞા છે બકુ R। જાણો છો તમે સ્મોલ r, બે હોય તો કેપિટલ R, આ શબ્દ વાપરી શકાય। ફરી વખત એવું પણ બોલી શકાય કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ, રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય બકુ? 2। તો એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું વર્તુળ પર હોય તો એને કહેવાય ત્રિજ્યા। ત્રીજો શબ્દ આપણે બકુ પરિચિત થઈએ, જીવા। જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય બકુ, એ તમે AB રેખાખંડ જોઈ શકો છો, જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર છે, એને જોડતા રેખાખંડને જીવા કહે છે। આવું પણ બોલી શકાય। આગળ વ્યાસ। જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય બકુ, ક્યાંથી થતી હોય? વર્તુળના કે જે જીવા એટલે શું? તો જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય, સાચું, પરંતુ એ વ્યાસમાંથી પસાર, કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એને શું કહેવાય બકુ? વ્યાસ। દાખલા તરીકે AC એ વર્તુળનો વ્યાસ છે, જેની સંજ્ઞા બકુ સ્મોલ d છે। બે હોય તો કેપિટલ D પણ લઈ શકાય। સ્મોલ d થી આપણે ઓળખીએ છીએ। તમે એ પણ જાણો છો કે વ્યાસ છે બકુ એ ત્રિજ્યા કરતાં કેવું હોય? બમણું, કારણ કે આ જે છે એનું આ બાજુ અડધું, એટલે કુલ થયું ડબલ। તો હંમેશા વ્યાસ ત્રિજ્યાનો બમણો હોય છે। પ્રતિવિધાન બોલું તો ઉલટું બોલી શકાય, ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હોય છે। કહેવાનો અર્થ, R ને કરતાં બનાવો તો 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, D/2 વ્યાસના અડધા। તો વ્યાસ એ વર્તુળના 2 સરખા ભાગ કરે છે એવું પણ બોલી શકાય।
એ ત્રિજ્યા કરતાં બમણા છે એવું પણ બોલી શકાય. મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવાય આવું પણ બોલી શકાય. એની સંજ્ઞા ડી છે. આ ચર્ચા આપણે કરી. તો હવે આપણે કહીએ કે તો વ્યાસ જે છે એને આપણે મોટામાં મોટી જીવા કીધી. તો જેમ બીજી જીવા દોરી તો જેમ જીવાનું માપ નાનું, આ બધું સમજાવું છું હેતુલક્ષી માટે, જેમ જીવા બહુ નાની એમ એ વર્તુળના કેન્દ્રથી નજીક હોય કે દૂર હોય તો દૂર હોય. દાખલા તરીકે હું તમને કહું કે અહીંયા એક જ વર્તુળની બે જીવા છે, એકનું માપ 5 છે અને એકનું માપ 4 છે. બે જીવાના માપ છે. તો કઈ જીવા વર્તુળના કેન્દ્રથી નજીક હશે? તો તમે કહેશો એ બી, કારણ કે જેમ કેન્દ્રની નજીક જાય એમ એ મોટી થતી જાય છે અને કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે એ વ્યાસ બને છે. તો એ ત્રિજ્યા કરતાં કેવું હોય? બમણું બોલી શકાય. આગળ આ વર્તુળ છે બહુ એ સમતલનું કેટલા ગણમાં વિભાજન કરે? 3. એક એ પોતે, બીજો વર્તુળનો અંદરનો ભાગ, ત્રીજો વર્તુળનો બહારનો ભાગ. 3 બિંદુ ગણમાં વિભાજન કરે. એક એ પોતે, તો આમાં તમે જોઈ શકો છો બકુ A, B, C એ વર્તુળ પરના બિંદુ કહેવાય એટલે એ પોતે. તમે જોઈ શકો છો કેન્દ્ર છે એ વર્તુળની અંદર છે અને દાખલા તરીકે હું કે અહીંયા લખું આમ D તો એને કહેવાય વર્તુળનું બહારનું બિંદુ. તો આ રીતે પણ બહુ થોડી એની સમજો મેળવી શકી. વર્તુળ છે, ત્રિજ્યા છે, જીવા છે, વ્યાસ છે, હે એ 3 ગણમાં વિભાજન કરે એ. હવે હજુ આગળ જઈએ તો અહીંયા આપણે આમ દોરી બકું તો આને કહેવાય જીવાનું કેન્દ્રથી અંતર. શું છે બકું મુદ્દો? જીવાનું કેન્દ્રથી અંતર એ હંમેશા કેવું હોય છે બકુ? લંબ અંતર હોય છે. એટલે તમે લંબ અંતર બોલો તો પણ વાંધો નથી. એ કોણ થયું સમજો. ચાલો O M છે, જીવા પરનું બિંદુ આપણે લઈ લઈ O M. તો એ હંમેશા O M લંબ શું થાય? AB. મારો કહેવાનો અર્થ છે કે જીવા સાથે હંમેશા કાટખૂણો બનાવે છે. લંબની નિશાની છે. ઊંધો ટી કરવું તો એ લંબની નિશાની છે. આને વંચાય O M લંબ AB. લંબ એટલે બહુ અહીંયા શું બનતું હોય? કાટખૂણો. પ્લસ હજી એક એનો બીજો નિયમ છે કે જીવાને શું કરે બહુ? જીવાને દુભાગે. એટલે એ બિંદુ છે ને બહુ એ જીવાના પણ શું કરે? 2 સરખા ભાગ કરે. હું તમને હેતુલક્ષી માટે પૂછું કે સમજો AB બરાબર 6 છે, હે તેથી AB બરાબર કેટલું છે બકુ? 6. તો AM કેટલું થાય? 3. MB કેટલું થાય? 3. કારણ કે જીવાને શું કરે છે બકુ? દુભાગે છે. એના 2 સરખા ભાગ કરે છે. તો આનાથી શું થયું? તો અંદર તમે જોશો આમ વાત કરતા કરતા આપણે આગળ જઈએ તો અંદર જે ત્રિકોણ બન્યું O M A જોઈ શકો છો તમે આકૃતિમાં. O M A આ જે ત્રિકોણ છે બકુ એ કેવો ત્રિકોણ થયો? ત્રિકોણ O M A A. કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે કારણ કે લંબ છે એટલે કાટખૂણો બનાવે. તો જો બકુ કાટકોણ ત્રિકોણ હોય તો આપણે 9માં શીખી ગયા બકુ પાયથાગોરસનો પ્રમેય. હું કદાચ યાદ કરાવીશ તો તમને આવડી જશે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય ને બકુ આમ કોઈ પણ તો એ પાયથાગોરસનો નિયમ લાગે. શું?
તો કર્ણનો વર્ગ, કર્ણ એટલે કોણ જાણો છો તમે? કાટખૂણાની જે સામેની બાજુ છે એને કર્ણ કહેવાય. 9માં આપણે આ શીખાતા બકુ. તો કાટખૂણાની સામેની બાજુ કોણ છે? ઓ એ, એનો વર્ગ તે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. આપણે 6થું ચેપ્ટર શીખશું ત્યારે આ પ્રમેય સાબિત પણ કરવાનો છે આપણે. તો કાટખૂણો બનાવતી બે બાજુ કોણ થયું? ઓ એમ પ્લસ એ એમ, એના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો અહીંયા કોઈ પણ બે કિંમતો આપી હોય બકુ, એ તમે લખો તો તમને ત્રીજી કિંમત મળે, અથવા આપ્યું હોય તો એમાંથી બાદ કરો તો મળે. ટૂંકમાં આ સૂત્રથી કોઈ કાટકોણ ત્રિકોણની તમે બે બાજુ જાણતા હોય તો પછી ત્રીજી બાજુ શું કરી શકાય છે બકુ? જાણી શકાય છે. તો આમ કરીને પણ આપણે બકુ વર્તુળની સંબંધિત અમુક જે માહિતીઓ છે એનું આપણે સોલ્યુશન કરી શકીએ. પછી તમે આ બાજુ દોરો બકુ, તો એ પણ આ બાજુ કાટકોણ ત્રિકોણ જ થાય. તમે આખો વિચારો તો સમદ્વિ બાજુ થાય, કારણ કે આ તો બે વર્તુળની શું છે? ત્રિજ્યાઓ. તો ત્રિજ્યાની એક જ વર્તુળના ત્રિજ્યાની લંબાઈ હંમેશા સરખી હોય, ત્રિજ્યા સરખી હોય, તો એ સમદ્વિ બાજુ ત્રિકોણ થયો. હે, એટલે એના ઉપર તમે જે બધું દોરો છો તો આ ખૂણાનો શું થાય? એ દ્વિભાજક. અને એ જે બને છે બકુ એ લંબ અંતર હોય. એ જો તમે અંતર માપો ને બકુ હંમેશા લંબ હોય. અને જીવાને શું કરતું હોય? દુભાગતો હોય. એના કારણે જ બકુ કેવો ત્રિકોણ રચાય છે? કાટકોણ. એના કારણે જ બકુ આપણે પાયથાગોરસના નિયમ વાપરી અને એની થોડી સમજણો આપણે આપી શકીએ છીએ. તો આ રીતે આજે વર્તુળ વિશે આપણે આગળના ધોરણોમાં શીખ્યા છે. એ જ ચર્ચાઓને આપણે થોડી રિપીટ કરી, થોડું આપણે જાણ્યું કે આ રીતના બને, આવી રીતનું હોય, આ થાય, એ વાત છે. હવે આ વર્તુળ પરના બિંદુ છે, આ બધા એના અંદરના ભાગો છે, અને આ એના શું છે બકુ? બહારના ભાગો છે. તો હવે આપણે થોડા 10મા ધોરણનું જે વર્તુળ વિશેની સમજ છે થોડા એમાં આગળ વધીએ અને થોડી આપણે ચર્ચા કરી. તો ચાલો હવે આપણે જોઈએ બકુ વર્તુળનો રેખા સાથેનો સંબંધ. દાખલા તરીકે બકુ અહીંયા વર્તુળ દોરું તો એનો અને રેખાનો શું સંબંધ? તો પેલું કે વર્તુળ ને રેખા ન છેદે, કારણ કે આવી રીતના દોરી તો એ ન છેદે. સાચું છે. ચાલો બીજું બકુ આવું દોરી શકું? વર્તુળ ને રેખા એક બિંદુમાં છેદે. આને કહી દઉં રેખા એલ, આને કહી દઉં બકુ બિંદુ પી. આ વર્તુળ પરનું બિંદુ છે. આપણે વાત કરીએ ને કે 3 ગણમાં વિભાજન કરે, પોતે અંદરનો ભાગ અને બહાર. તો પી બિંદુ વર્તુળ પર છે. તમે એક એવી રેખા દોરો કે જે એક બિંદુમાં છેદે. તો અને બીજું આવું દોરો. ચાલો તો રેખા અને વર્તુળનો સંબંધ આ 3 રીતે હોઈ શકે. કાં તો રેખા વર્તુળને ન છેદે, કાં તો બકુ એક બિંદુમાં છેદે, અને કાં તો બકુ 2 બિંદુમાં છેદે. આનાથી વિશેષ કોઈ હોઈ શકે નહીં. 3 બિંદુમાં છેદે ને એવું કંઈ થાય નહીં. તો આ જે છે બકુ એનો છેદગણ ખાલી ગણ કહેવાય. આનો છેદગણ બકુ એકાકી ગણ કહેવાય. અને આનો જે છેદગણ છે એ 2 છે, 2 બિંદુમાં છેદે છે. એવું બોલીશ, અનંત નથી, 2 બિંદુમાં છેદે છે. તો હવે જે બકુ એક બિંદુમાં છેદે છે એને કહેવાય વર્તુળનો સ્પર્શક. શું કહેવાય બકુ? સ્પર્શક. 2 બિંદુમાં છેદે છે એને કહેવાય વર્તુળની છેદિકા. વર્તુળની છેદિકા કહેવાય, આને સ્પર્શક કહેવાય. જે બિંદુમાં બકુ છેદે છે એ બિંદુને કહેવાય સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુ કહેવાય. તો પી વર્તુળનું શું થયું? સ્પર્શ બિંદુ. રેખા એલને હવે શું કહેવાય?
સ્પર્શક બે બિંદુમાં છેદે છે તો એને શું કહેવાય? વર્તુળની છેદિકા. તો વર્તુળ અને રેખાને એકબીજા સાથે આવા સંબંધો છે. હવે અહીંયાથી બહુ થોડા આપણે આગળ જઈએ તો કે જો સ્પર્શક છે એના વિશે ખાસ અહીંયા આપણને સમજાવવાની ટ્રાય કરેલી છે બહુ કે સમજો આ વર્તુળનું કેન્દ્ર O છે. આના ઉપર બહુ તમે એક સ્પર્શક દોરો છો. ચાલો એને આપણે કહી દઈએ P. આ શું થયું? Q. વર્તુળનું બહારનું બિંદુ થયું. પણ P શું થયું? સ્પર્શ બિંદુ થયું, જે વર્તુળ પર પણ છે અને સ્પર્શક પણ છે. સ્પર્શક કોણ? કે જે એક બિંદુમાં છેદે એને વર્તુળનો શું કહેવાય બકુ? સ્પર્શક. તો આ જે બહારનું બિંદુ Q છે એમાંથી આપણે એક સ્પર્શક દોર્યું અને સ્પર્શકને રેખા L પણ બોલાય, રેખા PQ પણ બોલાય. હવે આ સ્પર્શકનું સ્પર્શ બિંદુ અને કેન્દ્ર સુધીનું જે અંતર છે એને શું કહેવાય બકુ? આને તો તમે કહેશો સાહેબ એને તો ત્રિજ્યા કહેવાય. કેમ? કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય. સાચું છે. તો અહીંયા ત્રિજ્યા સ્પર્શક સાથે હંમેશા શું હોય છે બકુ? લંબ હોય છે. વર્તુળનું સ્પર્શક તેની ત્રિજ્યા સાથે લંબ હોય છે. આ એક વિધાન બની ગયું. હવે કેન્દ્રથી તમે આ બહારના બિંદુને જોડો બકુ તો અહીંયા વળી પાછો એક ત્રિકોણ બની ગયો. કયો? OPQ. કેવો ત્રિકોણ છે બકુ? કાટકોણ ત્રિકોણ છે. જો બકુ એ કાટકોણ ત્રિકોણ હોય તો આગળ શીખાય એમ કે કર્ણનો વર્ગ. કાટખૂણાની સામેની બાજુ છે એને કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુ છે એના વર્ગના સરવાળા જેટલો હોય છે. OP² પ્લસ PQ². આના જેટલો હોય છે. તો વળી પાછું તમે આ સૂત્રથી મૂકો. આમાં કોઈ બે બાજુ ન જાણતા હોય તો તમે એને જાણી શકો છો. આ ભાગ છે એ ત્રિજ્યા થાય અહીંયા સુધી, પણ આ ત્રિજ્યાથી મોટું છે. આ ત્રિજ્યા કહેવાય. આ સ્પર્શકની લંબાઈ કહેવાય. PQ છે ને બહુ એ સ્પર્શકની લંબાઈ કહેવાય. તો આ રીતે બહુ વિધાન બને. શું? કે સ્પર્શ વર્તુળનો સ્પર્શક. શું બકુ? વર્તુળનો સ્પર્શક તેની ત્રિજ્યા સાથે લંબ હોય છે. દાખલા તરીકે આ ત્રિજ્યા થઈ તો અહીંયા શું બને બકુ? લંબ બને. તમે બહારનું બિંદુ આ બાજુ લો તો આમ કાટકોણ બને, આ બાજુ લો તો આમ કાટકોણ બને. તો આ રીતે બકુ એને સમજી શકાય. બીજું તો વર્તુળ છે બકુ, જો વર્તુળ પરનું બિંદુ હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય બકુ? એક. બહારનું બિંદુ હોય દાખલા તરીકે બકુ અહીંયા બહારનું બિંદુ P લઈ લો તો આમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય બકુ? 2. જો બિંદુ વર્તુળની અંદર હોય તો બકુ આ તો છે, ચાલો P અહીંયા છે તો P માંથી સ્પર્શક નહીં શું દોરી શકાય બકુ? છેદિકા. શું સમજાયું મેં? કે જો બિંદુ વર્તુળ પર હોય તો એનો એક સ્પર્શક દોરી શકાય. જો આપેલું બિંદુ વર્તુળની બહાર હોય તો એ બિંદુમાંથી 2 સ્પર્શકો તમે દોરી શકો. કેટલા સ્પર્શકો દોરી શકો બકુ? 2. અને જો એ બિંદુ વર્તુળની અંદર હોય તો સ્પર્શક નહીં શું દોરી શકાય બકુ? છેદિકા. બીજું કે વર્તુળ પરનું જો એક બિંદુ હોય બકુ આમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? તો એક અને માત્ર એક જ દોરી શકાય. બીજું દોરવા જશો તો તમારે આમાં છેદિકા, તો એ તો છેદિકા થઈ, સ્પર્શક ન થાય. એટલે કેટલા સ્પર્શક દોરી શકાય બકુ? એક અને માત્ર એક. વર્તુળ પરના કોઈ એક બિંદુથી. બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય બકુ? 2. આજે છે બિંદુ અહીંયા આમ દોરું તો આ બધા સ્પર્શક નહીં, આ બધી તો શું થઈ બકુ? એની છેદિકાઓ થઈ. તો આ વાત થઈ બકુ સ્પર્શક વિશે. બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? સ્પર્શક ત્રિજ્યા સાથે
લંબ હોય છે, આ આપણે ચર્ચા કરી. હવે આગળ આપણે બીજી વાત જોઈએ. તો બકુ આવા પ્રશ્નો આપણી સામે આવશે. હવે આપણે એક બીજી વાત જોઈએ બકુ કે દાખલા તરીકે વર્તુળ દોર્યું. ઓકે, ચાલો એનું કેન્દ્ર લીધું આપણે બકુ ઓ. આ વર્તુળનું એક બહારનું બિંદુ લો બકુ પી. તો બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? તો આપણે આગળ વાત કરી કે 2 સ્પર્શકો દોરી શકાય. ચાલો એને આપણે અહીંયા સ્પર્શ બિંદુને નામ આપું એ, અહીંયા નામ આપું બકુ બી. તો આપણો પહેલો હેતુલક્ષી કે આ એ પી એ શું થઈ બકુ? એના સ્પર્શકની લંબાઈ. આપણે રચના શીખા ને બકુ, અહીંયા આપણે આને માપી હતી. તો અહીંયા બકુ બીજા સ્પર્શકની લંબાઈ કોણ છે? પી બી. તો વિધાન બની ગયું કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ હંમેશા સરખી હોય છે. યાદ રાખજો બકુ, બહારના બિંદુમાંથી દોરેલા જે સ્પર્શકો છે એની લંબાઈ હંમેશા સરખી હોય છે. તો આ સ્પર્શક થયા એ પી, પી બી. હવે બીજું તમે જાણો છો કે સ્પર્શક ત્રિજ્યા સાથે શું હોય? તો તમે કહેશો લંબ હોય. ખબર છે તમે? તો આ પણ દોરું તો આને પણ શું કહેવાય બકુ? ત્રિજ્યા. તો એ પણ સ્પર્શક સાથે શું હોય? લંબ. તો અહીંયા જો હું બકુ વાત કરવા જાઉં તમારી સાથે ચતુષ્કોણ ઓ એ પી બી, આ ચતુષ્કોણ છે ઓ એ પી બી. તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો હોય? તો તમે કહેશો 360. આપણે 9માં શીખી ગયા છીએ. હવે એમાં 2 ખૂણા, એક 90 ને એક 90, એટલે 180 નીકળી ગયા. તો આનો અર્થ એવો થયો બકુ કે આ જે સામસામેના ખૂણા છે ને કોણ? એ ઓ બી અને બીજો એ પી બી, એ એકબીજાના કેવા હોય છે? પૂરક હોય છે. એટલે કે બકુ તેમનો સરવાળો કેટલો થાય છે? 180. તો વિધાન બની ગયું બકુ કે બહારના બિંદુમાંથી દોરેલા જે સ્પર્શકો છે તેની લંબાઈ સરખી છે અને એ સ્પર્શ બિંદુ પાસે બનતો ખૂણો અને કેન્દ્ર પાસેનો ખૂણો એકબીજાને કેવા હોય છે બકુ? પૂરક હોય છે. એટલે બોલાય એ ઓ બી પ્લસ એ પી બી બરાબર 180. હેતુલક્ષી પૂછો કે બકુ આ 100 છે, તો આ કેટલો હોય? 80. કારણ કે તો જ બંનેનો સરવાળો કેટલો થાય? 180. હજુ આગળ કે અહીંથી બકુ જો હું રેખાખંડ દોરું ઓ પી એ ખૂણા એ ઓ બી નો શું બને ખબર છે બકુ? દ્વિભાજક. જો અહીંથી બકુ ઓપી રેખાખંડ દોરું ને તો એ ખૂણાનો દ્વિભાજક બને. એટલે કે આ ખૂણાના શું કરે બકુ? 2 સરખા ભાગ કરે. તો આના પણ શું થાય બકુ? 2 સરખા ભાગ થાય. તો આગળ વાત આપણે કહી દઈએ કે આ 80 છે આખો. તો આ કેટલો થયો? 40. આ કેટલો થયો? 90. તો આ પાછા ત્રિકોણના 3 ખૂણા થઈ ગયા. એમ પણ વિચારી શકાય. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો? 180. તો આ 40, 90, તો આ 50. એવું ન બોલવું હોય તો આખું કેટલું બકુ? 80. તો આ બાજુનું કેટલું? 100. 100 ના અડધા 50. કોઈને કોઈ રીતે બકુ તમે છેલ્લે તો બકુ બધા નિયમો લાગુ પડવાના. અહીંયા બકુ આ કેવો ત્રિકોણ થયો? કાટકોણ ત્રિકોણ થયો. કેમ? કારણ કે ત્રિજ્યા સ્પર્શક સાથે લંબ હોય. તો ખૂણો ઓ એ પી માં ખૂણો એ કાટખૂણો થયો. તો પાયથાગોરસ લખી શકાય ઓપી સ્ક્વેર બરાબર ઓ એ સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર. તો આ રીતે પણ બને બકુ. આ રીતે પણ આપણી સામે હેતુલક્ષી આવે તો આપણે એનું સોલ્યુશન કરવું પડે. હજુ છે ઘણું બધું બકુ કે દાખલા તરીકે એક મેં આ સ્પર્શક દોર્યું તો આની સમાંતર કોઈ વર્તુળ પર બીજો સ્પર્શક દોરી શકાય? ચાલો એક સ્પર્શક આમ દોરી શકે પણ આ સમાંતર નથી તો બકુ આમ દોરી શકાય? આમ
તો આ સમાંતર થયું. તો કોઈ એક સમાંતર સ્પર્શક દોરી શકાય. સમાંતર રેખાઓ તો ઘણી દોરી શકાય બહુ, એવું નથી, પણ આ બધી છેદિકા થઈ. સ્પર્શક તો બહુ કોઈ એક દોરી શકાય. સમાંતર રેખાઓ ઘણી બધી દોરી શકાય, પણ સ્પર્શક છે બહુ એ કોઈ એક દોરી શકાય. તો આ રીતે બહુ વર્તુળમાં બધી વાતો આવશે. હજુ એક છે બહુ કે દાખલા તરીકે બહુ આપણે વર્તુળની બહાર ચતુષ્કોણ દોર્યો હોય હે બહુ, તો એની જે સામસામેની બાજુ છે કોણ એ બી અને સીડી, એનો સરવાળો કેના જેટલો થાય? બીસી અને એડી જેટલો થાય. આ બધા અંતવૃત્ત કહેવાય. ચતુષ્કોણ, જે ચતુષ્કોણની અંદર વર્તુળ છે, અંત ત્રિજ્યા ને બધું આવે, પણ હાલ પૂરતું જે આપણને કોર્સ આપેલો છે કે એમાં આ માહિતી નથી. હવે આપણે આના આગળનું ચેપ્ટર આવશે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળો, ત્યારે પણ બુક આપણે વર્તુળ વિશે થોડી વિશેષ માહિતી મેળવશું. હાલ પૂરતું આ ચેપ્ટરમાં બુક જરૂર નથી, તો આપણે જે માહિતી છે એને હું ખાલી સમજ આપું તમને કે દાખલા તરીકે વર્તુળ છે બકુ આ, તો આ વર્તુળ પરના તમે કોઈ બે બિંદુ લો એ અને બી, તો અહીંયાથી બકુ આ જે વર્તુળનો ભાગ છે એને શું કહેવાય બકુ? લઘુચાપ. તો આ જે મોટો ભાગ છે બકુ એને શું કહેવાય? ગુરુચાપ. જો કદાચ આ બકુ વ્યાસના અંત્ય બિંદુ હોત તો આ ચાપને આપણે શું બોલે બકુ? અર્ધચાપ. અર્ધચાપ છે એ વર્તુળના બે ભાગ કરે. લઘુચાપ છે એ નાનો ભાગ દર્શાવે છે વર્તુળ પરના બિંદુથી હો બકુ, અને ઓલું છે બકુ એ ગુરુચાપ દર્શાવે છે. હા, વર્તુળના કેન્દ્રથી બકુ આપણે આમ માપી કયું કે આ રહ્યું વર્તુળના કેન્દ્ર, એટલે કે એ ઓ પ્લસ ઓ બી અને એક ચાપ એ પી બી, આ ચાપ લઈ લીધું. તો આનાથી જે બકુ આખો ભાગ બને છે ને એને કહેવાય બકુ લઘુ વૃતાંશ. વર્તુળનો લઘુ ભાગ કહેવાય, લઘુ વૃતાંશ. તો પછી બકુ આ બહારનો ભાગ છે એને શું કહેવાય બકુ? ગુરુ વૃતાંશ. આપણે 13મું ચેપ્ટર શીખશું ત્યારે વિસ્તારથી આને માહિતી મેળવશું, પણ જસ્ટ વર્તુળ વિશે છે તો તમારા ધ્યાનમાં આવી જાય. જે 9મામાં પણ આપણે આની ચર્ચા કઈ રીતે, હાલ પૂરતી અત્યારે જરૂર નથી. જો બકુ એ કેન્દ્રમાં પસાર થતું હોય તો બોલાય અર્ધવૃતાંશ અથવા બોલાય અર્ધ વર્તુળ. પછી જો બકુ જીવા વડે આપણે એને કાપીએ તો એને કહેવાય લઘુ વૃત્તખંડ. આ ભાગ ખાલી આટલો જ. અને ઉપરનો ભાગમાં કે તો બકુ એને કહેવાય ગુરુ વૃત્તખંડ. તો આ બધી જે માહિતી છે બકુ એ પ્રાસ્તાવિક છે, અને આ વસ્તુને તમે સમજશો બકુ તારું ચેપ્ટર જે 10.1 અને જે 10.2 છે એને તમને સરળતાથી એની સમજણ તમે આપી શકશો, અને આપણે ચર્ચા એની પછી કરીશું.